હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવા ક્રિસ્પી અને એકદમ ફૂલેલા એવા મેથી બાજરીના વડા. તો મિત્રો, આ વડાની રેસીપી છે તે આપણે સાતમ પર પણ બનાવતા હોઈએ છીએ, પરંતુ અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો ખાસ હું બનાવી રહી છું. તો શરૂ કરીશું. મેથી બાજરીના વડા બનાવવા માટે અહીંયા મેં મેથીને ધોઈને સમારીને લઈ લીધી છે. સાથે જ 2 ચમચી જેટલો ગોળ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 250 ગ્રામ મેથીની ભાજીના પાન લીધા છે મેં. અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું. સાથે જ 1 મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરવાનું છે. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. આખું જીરું આ રીતે હાથેથી મસળી અને ઉમેરી લઈશું. તો જીરું છે તે આપણે એકદમ ક્રશ કરીને નથી ઉમેરવાનું, આ રીતે હાથેથી મસળીને જ ઉમેરવાનું છે. સાથે જ અડધી ચમચી જેટલા અજમાને પણ આપણે હાથેથી ક્રશ કરી લઈશું. 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. બધી જ વસ્તુને આપણે મેથીની ભાજીમાં જ મસાલો કરી લેવાનો છે અને લાસ્ટમાં જ આપણે લોટ એડ કરીશું. અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સાથે જ 3 મોટી ચમચી જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. ખટાશ માટે આપણે અહીંયા 1 કપ જેટલી છાશ ઉમેરી છે અને બધા જ મસાલાને આપણે મેથીની ભાજી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે મસાલા છે તે સારી રીતે મેલ્ટ થઈ ગયા છે અને હવે આપણે 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરવાના છે. સોડા ઉમેરવાથી વડા છે તે સરસ એવા ફૂલેલા બનશે અને જે ચવડ થઈ જાય છે તે નહીં થઈ જાય. બધું જ મસાલા મિક્સ થઈ ગયા પછી આપણે બાજરીનો લોટ ઉમેરીશું અને લોટને આપણે ભાજીના મસાલા સાથે મિક્સ કરી લઈશું અને રોટલી ટાઈપનો આપણે લોટ બાંધી લેવાનો છે. લોટ બાંધતી વખતે આપણે વધારે પડતું પાણી એડ કરવાનું નથી, કારણ કે આપણે જે અડધો કપ છાશ એડ કરી છે અને મસાલાનું પાણી રિલીઝ થશે એમાં જ આપણો વડાનો લોટ છે તે સારી રીતે બંધાઈને રેડી થઈ જશે. વધારે પડતું પાણી એડ કરીશું તો વડામાં ભાજીનો ભાગ ઓછો અને લોટનો ભાગ વધારે લાગશે, તો વડા ખાવામાં એટલા સારા નહીં લાગે. વડા માટેનો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. અહીંયા મેં 20 મિનિટ જેવું લોટને સાઈડમાં રહેવા દીધું હતું અને 20 મિનિટ પછી આપણો લોટ છે તે પરફેક્ટ વડા બનાવવા માટે રેડી છે. તો આ રીતે આપણે ભાખરીની સાઈઝનું લુવું લઈ લઈશું અને હાથ અને હથેળીની મદદથી આપણે આ રીતે તેને રાઉન્ડ શેપમાં વડાનો આકાર આપી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે મેં આપણે રોટલી કે ભાખરીના લુવાની જેમ વડું બનાવી લીધું છે. વડાની એક સાઈડે આપણે વાળી આંગળી લગાવી લઈશું અને તેની ઉપર આપણે આ રીતે સફેદ તલ લગાવી લેવાના છે. પાણીવાળી આંગળી લગાવીને સફેદ તલ લગાવવાથી જ્યારે તમે વડા તળશો ત્યારે તેલમાં તલ છૂટા નહીં પડી જાય અને વડા ખાશો ત્યાં સુધી વડામાં જ ચીપકેલા રહેશે. તો મિત્રો, આ ટ્રીક ફોલો કરવા જેવી છે કે જ્યારે પણ વડા પર તલ લગાવો તો પાણી લગાવીને જ લગાવવાના. તેલ ગરમ થઈ ગયું છે. હાઈ ગેસની ફ્લેમ પર મેં તેલ ગરમ કરી લીધું અને હવે વડા ઉમેરી અને આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું. આ રીતે વડા ઉમેર્યા પછી 2 મિનિટ જેવું એક સાઈડથી થવા દીધા અને ત્યારબાદ આપણે તેને પલટાવીશું. વડાને તળવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી મિત્રો, કારણ કે વડા જે થીક હોય છે એટલા માટે તળાતા તેને 8 થી 10 મિનિટ જેવો સમય લાગશે. તો ખૂબ જ ટેસ્ટી એવા આ બાજરીના વડાની રેસીપી તમે પણ મિત્રો શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. મારા ઘરમાં તો બધાને ખૂબ જ ભાવે આ વડા અને ફરીથી પણ બનાવવાની ડિમાન્ડ છે. તો ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે બાજરીના વડા બનાવીશું તો તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સારા રહેશે. તો વડા આપણા તળાઈ ગયા છે, કાઢી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીના વડાને પણ તળી લેવાના છે. તો એકવારમાં જેટલા કઢાઈમાં આવે એટલા વડા આપણે ઉમેરી અને તળી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીને અને
લોંગ ટાઈમ સુધી આ વડા ક્રિસ્પી રહ્યા હતા મિત્રો. તો તમે પણ આ જ ટ્રીકને ફોલો કરી અને મેથી બાજરીના વડા બનાવશો તો તમારા વડા પણ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને એકદમ સોફ્ટ એવા બનીને રેડી થશે. તો તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી એવા ફૂલેલા અને ક્રિસ્પી બાજરીના વડા. તો મિત્રો રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિન્ટર સ્પેશિયલ અનેક રેસીપીઓ મારી ચેનલ પર અપલોડ છે, તો ચેનલની વિઝિટ લઈ અને વિન્ટર સ્પેશિયલ રેસીપીઓ જરૂરથી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.